આ રૂપિયાવાળાઓ અધિકારીઓને પણ ગાંઠતા નથી કે શું? દહેગામ બાયડ હાઈવે પર વાહન ચાલકોના માથે મોતનો ખતરો મંડાઈ રહ્યો છે। આ હાઈવે પર આવેલા એક ફાર્મ હાઉસના માલિકના પુત્રના લગ્ન હોવાથી અહીંયા બે વિશાળ બમ્પ બનાવી દેવામાં આવ્યા છે। ગાંધીનગર જિલ્લા માર્ગ અને મકાન વિભાગ મોટા માણસો સામે નતમસ્તક થયું હોય એવું લાગી રહ્યું છે, ત્યારે જવાબદારો સામે વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યું છે। આ બમ્પ બનાવવા માટે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનની અમલવારી કરવામાં આવી છે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે। ત્યારે આવું નજર કરીએ વાયરલ વિડીયો પર। તારીખ 25/1/26 રોજ વસાણી ફાર્મ આગળ એક જ દિવસનો પ્રોગ્રામ હતો અને આવા બે બમ્પ બનાવવામાં આવ્યા છે। એક 500 મીટરના અંતરે બીજો પણ બમ્પ બનાવવામાં આવ્યો છે। તો જવાબદાર અધિકારીઓની નમ્ર વિનંતી કે મોદી સાહેબને ખોબલે ખોબલે વોટ આપીએ છીએ, હેરાન થવા નહીં, પબ્લિકને સુખ માટે વોટ આપ્યા છે। તો જવાબદાર અધિકારીઓની વિનંતી, એક જ દિવસનો પ્રોગ્રામ હતો અને આ બમ્પ હજી અઠવાડિયું થવા આવ્યું તો પણ કંઈ નિકાલ થયો નથી। તો નમ્ર વિનંતી કે બમ્પ દૂર થાય। દર સેકન્ડે એક ગાડી, એક વાહન પસાર થાય છે અને 108ને પણ તકલીફ પડે છે। તો નમ્ર વિનંતી, આ બમ્પ દૂર થાય તેવું કરવા વિનંતી। અને બીજું, સરગુડીમાં પણ મહિનામાં એક જ વાર બીજના દિવસે પબ્લિક આવે છે, ત્યાં પણ બે મોટા બમ્પ બનાવવામાં આવ્યા છે, તે પણ બે બમ્પ દૂર થાય તેવી નમ્ર વિનંતી। ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો।